અરે બાપા, સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં। આજ સુધી તમે મિની ટ્રેક્ટર આપણી ચેનલમાં ઘણા બધા જોયા હશે, પણ આ ટ્રેક્ટર છે મારી પાછળનું, એ તમે ક્યાંય એટલે ક્યાંય ગુજરાતમાં નહીં જોયું હોય, હાવ નહીવત પ્રમાણમાં જોયું હોય। હવે આ ટ્રેક્ટરમાં શું ખાસિયત છે, કઈ કંપનીનું ટ્રેક્ટર રહેવાનું છે? ટ્રેક્ટરની વાત કરું તો મેસી ફર્ગ્યુસનનું 60/28 મેક્સ પ્રો ટ્રેક્ટર રહેવાનું છે। હવે ટ્રેક્ટરમાં શું ખાસિયત આપી છે, શું ટેકનોલોજી આપી છે, ગુજરાતમાં આ ટ્રેક્ટર મળે છે કે નહીં, કે વિદેશમાં જ આ ટ્રેક્ટર મળે છે, બધી આ વિડીયોમાં વાત કરવાના હોય। કઈ પ્રકારનું એન્જિન આપ્યું છે, કેવી આની હાઇડ્રોલિક આપી છે, હાઇડ્રોલિક છે તો એમાં ઘણી બધી અલગ અલગ જાતની ખાસિયત આપી છે આ ટ્રેક્ટરમાં, કે જે બીજા કરતાં આને હાવ અલગ જ બનાવે છે। 28 હોર્સ પાવરનું આ ટ્રેક્ટર રહેવાનું છે। ફૂલ ડિટેલ આપણે આ વિડીયોમાં વાત કરવાના હોય તો વિડીયોને આખો જોજો। ખેડૂત મિત્રો, આ છે મેસી ફર્ગ્યુસન 60/28 મેક્સ પ્રો ટ્રેક્ટર। ખાસ કરીને આપણે આજે આની ખાસિયત અને ટેકનોલોજી વિશે વાત કરવાના હોય। સૌ પ્રથમ પહેલાં આપણે ચાલુ કરીએ એની ચાવીથી। તો ભાઈ તમને ફોર વ્હીલમાં હોય ને એવી તમને આની ચાવી જોવા મળીએ। જો અહીં લોક, અનલોક અને અહીંયા બીજું એક બટન આપ્યું છે, એવી રીતે 3 બટન આપ્યા છે, ક્રોન ફિનિશિંગ આપ્યું છે અને મેન ચાવી આવી રહેશે। તમારે ટ્રેક્ટર સ્ટાર્ટ કરવા માટે પહેલાં છે ને આ લોકમાંથી અનલોક કરવું પડશે। આવી રીતે અનલોક કરશો પછી આ ચાવી ભરાવશો ને તો જ આ ટ્રેક્ટર સ્ટાર્ટ થશે, નકર આ ટ્રેક્ટર સ્ટાર્ટ થશે નહીં। ફ્રન્ટ લુકથી વાત કરીએ તો ભાઈ એરોડાયનેમિક અને મસ્ક્યુલર તમને આનો લુક જોવા મળીએ, જેમાં આ છે ને આખું એરોડાયનેમિક આપ્યું છે। અહીંયા તમને ક્લિયર હેલોજન હેડલેમ્પ આપ્યો છે, આ બાજુ ક્લિયર હેલોજન હેડલેમ્પ આપ્યો છે, વચ્ચે તમને રેડિએટર ગ્રીલ આપી છે, એની એક્ઝેટ વચ્ચે તમને અહીંયા મેસી ફર્ગ્યુસનનો લોગો આપ્યો છે વિથ ક્રોમ ફિનિશિંગ સાથે। મોટી બધી ગ્રીલ તમને આ બાજુ પણ જોવા મળીએ। હવે બોનટ ખોલવા માટે તમને અહીંયા નીચે આવીને સેપરેટ આપી દીધું છે। સાઇલેશન છે એ તમને આ બાજુ આપી દીધું છે, એટલે જે પણ ધુવાડો હશે એ સીધો આ બાજુથી નીકળવાનો છે। તો આવી રીતે એનો રહેવાનો હતો એનો ફ્રન્ટ લુક। અને ભાઈ આના એન્જિનની વાત કરીએ ને તો આમાં તમને 28 હોર્સ પાવરનું મિત્સુબિશીનું એન્જિન હોય ને એ આપ્યું છે આમાં તમને। અહીંયા તમને મેસી ફર્ગ્યુસન લખેલું આપ્યું છે, 60/28નું બ્રાન્ડિંગ અહીંયા આપ્યું છે, મેક્સ પ્રો એનું સ્ટીકર તમને આ બાજુ આપી દીધું છે। બાકી અહીંયા તમને એન્જિન મિકેનિઝમ આ બાજુ બધું આપેલું છે। ટાયર સાઇઝની વાત કરીએ તો ભાઈ ટાયર સાઇઝ આમાં આખી અલગ જ આપી છે, FX 212 એવી રીતે ટાયર આપી છે। અહીંયા લખ્યું છે 128, 180, 85, D12, એટલે D12ના આના આગલા ટાયર આપ્યા છે। હવે એવી જ રીતે આ પાછળની બાજુ આવ્યું તો પાછળમાં તમને અહીંયા જો આવી રીતે એપોલોના પાછળ ટાયર આપ્યા છે, 8 3 20ના તમને પાછળના ટાયર આપ્યા છે। હવે આ ટ્રેક્ટર છે ને એ તમે ગુજરાતમાં હાવ ઓછું જોયું હશે, કેમ કે આમાં ઘણી બધી ખાસિયત એવી આવે છે અને ઘણી બધી ટેકનોલોજી આવે છે। બાકી મેસી ફર્ગ્યુસનનું આ ટ્રેક્ટર છે એની પ્રાઇસ છે એ અમે તમને કોમેન્ટ બોક્સમાં આપી દઈશું કે આની શું પ્રાઇસ છે। વચ્ચેની બાજુ આવ્યું તો ભાઈ અહીં તમને ઘણો બધો એવો સ્પેસ જોવા મળીએ, બહુ જાજો સ્પેસ આપ્યો છે। તમે આખો દિવસ આખ્યો તો કમ્ફર્ટ આપ્યું છે, ક્લચ પેડલ આપ્યું છે, ચડવા માટેનું સાઇડ સ્ટેપ આપ્યું છે, અને આ છે ને આખું જો આ ફાઈબર આખું રબરથી કવર કરેલું છે, એટલે અહીંયા તમે પગ રાખ્યો ને તો એ નીચેનું છે ને ખરાબ નહીં થાય। એની એક્ઝેટ નીચે અહીંયા તમને 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવનો ગેર આપી દીધો છે। 12 વોલ્ટનું ચાર્જિંગ સોકેટ તમને આ બાજુ જ આપી દીધું છે। અહીંયા આ છે એ પાછળનો હાઇડ્રોલિક છે, એનો વાલ ઓન અને ઓફ કરવા માટેનો વાલ અહીંયા આપી દીધો છે। સીટ છે એ તમને આગળ પાછળ કરવા માટેનું અહીંયાથી જ આપી દીધું છે, અને સીટ છે ને ભાઈ એકદમ કમ્ફર્ટેબલ આની સીટ તમને જોવા મળવાની છે। બાકી મેન ગેર સિસ્ટમ આ બાજુ આપી દીધી છે, પહેલો, બીજો, ત્રીજો, ન્યુટ્રલ અને રિવર્સ। બાકી બીજા જે ગેર છે એ તમને અહીંયા આપેલા છે, હાઈનો ગેર આપેલો છે, મીડિયમ, ન્યુટ્રલ અને રો। આ બાજુ તમને પીટીઓ માટેનું લીવર આપેલું છે, અહીંયા 540 RPM અને 750 RPM ઉપરનું પીટીઓ લીવર તમને આ બાજુ આપી દીધું છે। બાકી આનો લુક છે એ સિમિલર ભાઈ એરોડાયનેમિક આનો આખો લુક રહેવાનો છે। અહીંયા એન્જિનનું મેકેનિઝમ રહી ગયું, બંને બાજુ તમને ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ તમને આ ટ્રેક્ટરમાં જોવા મળવાનું છે। બાકી સિમ્પલી જો આપણે આમ ઉપર કરશું ને એટલે અહીંયાથી બોનટ ખોલવાનું રહે। હવે આ બાજુ આવીએ ને તો અહીંયા તમને હેડલેમ્પના કંટ્રોલ આપેલા છે, ઇન્ડિકેટરના કંટ્રોલ આપેલા છે, હોરનનું આપેલું છે અને હેડલેમ્પના કંટ્રોલ આ બાજુ તમને અહીંયા આપેલા છે। હવે આપણે આના જાશું પાછળના લુકમાં, તો પાછળના લુક ભાઈ છે ને એ આખો વિદેશનું ટ્રેક્ટર હોય ને એવો તમને આનો પાછળનો લુક જોવા મળીએ। જેમ કે આની લાઇટ છે તો લાઇટ આ પ્રીમિયમ 4 વ્હીલમાં આવતી હોય ને એવી તમને લાઇટ જોવા મળીએ। આ લાઇટ છે એ પણ તમને અહીંયા 4 વ્હીલમાં હોય ને એવી તમને લાઇટ જોવા મળીએ। ડીઝલની ટેન્ક છે એ જોન્ડિયરના ટ્રેક્ટરમાં તમે જોઈ હશે કે ડીઝલની ટેન્ક એમાં પાછળ આપેલી હોય, તો આ ટ્રેક્ટરમાં સેમ એવી જ રીતે ડીઝલનું ટેન્ક તમને પાછળ આપેલી છે। અહીંયા તમને ડીઝલનું સેન્સર આપેલું છે મોટર વાઇઝ, એ જો અહીંયા આવી છે, આ મોટરવાળું અહીંયા આપેલું છે। આમાં તમને ડબલ સ્પૂલ વાલ જોવા મળીએ, જ્યારે અહીંયા તમને ડબલ સ્પૂલ વાલ આપી દીધા છે। બાકી મીટા ટાઈપનું હાઇડ્રોલિક હોય ને એવું તમને આમાં જોવા મળીએ, જેમ કે મીતામાં તમે ઘણી વખત જોયું હશે, જેમાં મીતાની હાઇડ્રોલિક આવે
એમાં આ વસ્તુ તમે જોઈ શકો. આવી રીતે આનું હાઇડ્રોલિક રહેવાનું છે. ટ્રોલી જોડાવા માટેનો જે પાટલો છે ને એની લંબાઈ બહુ એટલે બહુ મોટી આપી છે. એટલે જે તમારા ટ્રોલી માટેનો જે ગાળો આવે ને વાળવાનો એ અહીંયા વધી જવાનો છે. બાકી લિફ્ટમાં તમને બંને બાજુ એડજસ્ટેબલ ખાપિયા આપ્યા છે. અને આવી રીતે એનો કંઈ પાછળનો લુક રહેવાનો છે. આની જે લાઇટ છે ને એ તમને પ્રીમિયમ 4 વ્હીલ જેવી લાઇટ આપેલી છે. અહીંયા પાછળ ઇક્વિપમેન્ટ ચલાવતા હોય તો એના માટેની લાઇટ અહીંયા અલગથી આપી દીધી છે. હવે આ બાજુના સાઇડ લુકમાં આવ્યું ને તો ભાઈ આ બાજુનો સાઇડ લુક તમને આખો અલગ જોવા મળીએ. એરોડાયનેમિક લુક જોવા મળવાનો છે. અહીંયા તમને એમ લાગતું હશે કે ડબલ લિફ્ટના કંટ્રોલ આપેલા છે, પણ આમાં છે ને સિંગલ લિફ્ટ જ આવે છે. અહીંયાથી તમે કંટ્રોલ કરી શકો હોવ. આ ઓટોમેટિક ડ્રાફ્ટ કંટ્રોલ હોઈ શકે. આમાં અહીંયા તમને સ્પૂલ વાલનો કંટ્રોલ આપી દીધો છે. સિટિંગ એડજસ્ટમેન્ટ છે એ એકદમ કમ્ફર્ટેબલ સિટિંગ લાગે છે. એની એક્ઝેક્ટ નીચે અહીંયા આવશો ને એટલે તમને ડિફ્રેશન લોક અહીંયા આપી દીધો છે. બાકી ઇન્સ્ટ્રક્શનના સ્ટીકર તમને આ બાજુ અહીંયા આપેલા છે. તો આવી રીતે આ બાજુ આપેલું છે. અહીંયા આવ્યું એટલે આ બટન છે એ કેવાકનું અહીંયા અલગથી જ આપેલું છે. એન્જિન સ્ટાર્ટ સ્ટોપ ઓફ કરવા માટેનું અહીંયા તમને જોવા મળવાનું છે. હાથ લીવર તમને અહીંયા આપેલું છે. આનું હાથ લીવર છે ને એ ભાઈ આખું અલગ છે. જો અહીંયા તમે નીચે હશે ને તો આખું લો હશે. સામાન્ય ટ્રેક્ટરમાં ઉપરથી આમ ખેંચવાનું હોય, એની જગ્યાએ આપણે આમાં ઉપર કરવાનું રહેશે તો વધારે લીવર લાગશે. આમ કરશો એટલે લો લીવર. અને આ તમે જેવું આમ કરશો ને એવું આ આખું ફ્રી થઈ જશે. જો આવી રીતે. અને આને આમ કરશો તો અહીંયાથી તમે પગ લીવરને યુઝ કરી શક્યો. ડબલ બ્રેક અહીંયા આપેલી છે. પાર્કિંગ બ્રેક તમને આ બાજુ આપેલી છે. એનો સીધો કંટ્રોલ છે ને અહીંયા આપેલો છે. જો આખું મેકેનિઝમ આખું અલગ જ આપી દીધું છે. અહીંયા આવી રીતે જોવા મળશે. હવે એક્ઝેક્ટ અહીં નીચે આપ્યું ને ભાઈ તો અહીંયા તમને હાઇડ્રોલિક ઓઇલ ફિલ્ટર આપી દીધું. આ વસ્તુ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. હવે શું છે એ તમે કોમેન્ટ બોક્સમાં બતાવજો. આપણે બહુ આનો આઈડિયા નથી આવતો કે આ કઈ ટેકનોલોજી આપેલી છે, શેના માટેનું આ આપેલું છે. બાકી 28 હોર્સ પાવરનું મિત્સુબિશીનું આમાં એન્જિન રહેવાનું છે. સેમ આ બાજુ પર તમને મેસી ફેર્ગુસન 6028 મેક્સ પ્રોનું બ્રાન્ડિંગ તમને આ બાજુ જોવા મળશે. હવે ખેડૂત મિત્રો આપણે આનું બોનટ ખોલી અને હું તમને આનું એન્જિન બતાવી કે આનું એન્જિન કેવું છે. તમે ભાઈ આનું એન્જિન જોવો ને એટલે તમને આખું અલગ પ્રકારનું જ લાગવાનું હોય. પહેલાં તો બોનટ ખોલવા માટે જો આવી રીતે સિમ્પલી ઊંચું કરી નાખશો ને એટલે અહીંયા આકડીઓ હોય ને આવી રીતે આમ ફસાઈ જાય. આમાં કોઈ હાઇડ્રોલિક નથી આપ્યું. એ આપ્યું હોત ને તો બેસ્ટમાં બેસ્ટ રહેત. અહીંયા લાઇટનું બધું આપેલું છે. આ રહ્યું એનું એન્જિન. 3 સિલિન્ડર એન્જિન આવે છે. રેડિએટર રહ્યું, કુલન્ટ વોટર અહીંયા આવી ગયું. રેડિએટરની આગળ ગ્રીલ આવી ગઈ. અહીંનું મેકેનિઝમ જોઈએ ને તમને એક ફીલ અલગ જ ફીલ થશે. સાયલેશન છે એર ક્લીનર એ તમને આ બાજુ આપી દીધું. સાયલેશન આખું નીચે આપી દીધું. એર ક્લીનર અહીંયા આ બાજુ આવી રીતે ઊંધું ફિટ કરેલું છે. અહીંયા તમને અલગ જ એનો પોઈન્ટ આપી દીધો છે. કદાચ ક્લીન નહીં હોય તો અહીંથી તમને બતાવી દેશે કે હવે આને ક્લીન કરવાની જરૂર છે. તો આ રીતે એનું આખું આનું એન્જિન રહેવાનું છે. અને ખાસ કરીને આ ટ્રેક્ટર છે બંધ કરવા માટે તમારે સિમ્પલી ચાવીથી જ ઓન અને ઓફ આ ટ્રેક્ટર થઈ જવાનું છે. ફાઇનલી ખેડૂત મિત્રો હવે હું તમને આ ટ્રેક્ટર ચાલુ કરીને બતાવવાનો હોઉં કે આ ટ્રેક્ટર કઈ રીતે ચાલુ થાય છે. પહેલાં સિમ્પલી જો એની કી છે ને આવી રીતે રહે એટલે તમે બંધ કરશો ને એટલે આવી રીતે લોક લાગી જશે. પછી આવી રીતે પહેલાં તમારે અનલોક કરવાનું રહેશે. અનલોક કરી અને ચાવી છે એને આપણે જે અહીંયા અલગથી આપ્યું છે ને ત્યાં તમારે લઈ આવવાનું રહેશે. આવી રીતે આ તમારે ચાવી લાગી ગઈ. પછી આપણે અત્યારે ચાલુ કર્યું. ચાલુ કરશો ને એટલે ખેડૂત મિત્રો તમને એક વસ્તુ જોવા મળી. અવાજ આવશે ટક 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 એવો અવાજ આવશે. એ અવાજ છે ને મોટરનો છે. જો અહીંયાથી છે ને જો ઢક 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 એવો અવાજ આવે એ આખો મોટરનો છે. એ મોટર અહીંયા આપેલી છે. ડીઝલની તમને અહીંથી અલગ જ મોટર આપી દીધી છે. હવે ચાલુ કરવા માટે હાવ સિમ્પલી રહેશે. બધા ગેર પહેલાં તો ફ્રી કરી નાખવાના છે. જો આ અત્યારે આ ગેર અત્યારે ફ્રી થઈ ગયો અને આ ગેર છે એ ફ્રી કરી નાખવાનો રહેશે. એટલે હવે આપણે ટ્રેક્ટરને સ્ટાર્ટ કરી છે. અત્યારે ટ્રેક્ટર સ્ટાર્ટ થઈ ગયું. અને ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર સ્ટાર્ટ થાય ને એટલે તમને હાવ અલગ જ ફીલ થવાની છે. હાવ એટલે હાવ ઝીરો વાઇબ્રેશન આપણે આ ટ્રેક્ટરને કહી શકીએ. અને સ્મૂથલી ઓપરેટ થવાનું છે. કોઈ પણ જાતનું તમને આમાં વાઇબ્રેશન જોવા નહીં મળે. LED DRL છે એ પણ તમને આ ટ્રેક્ટરમાં આપી દીધી છે. હાવ ભાઈ સાયલન્ટ ટ્રેક્ટર છે. આવી રીતે તમને આ ટ્રેક્ટર જોવા મળશે. હવે ખેડૂત મિત્રો હું તમને આ ટ્રેક્ટરમાં કયા ગેરમાં કેટલી સ્પીડ છે ને એ તમને બતાવીશ. જેમ કે હાઈના પહેલો ગેર, હાઈનો બીજો, ત્રીજો, રિવર્સમાં કેટલું ભાગે છે. આપણે એવાનો સ્પીડ ટેસ્ટ કરવાના હોય કે તમે એક ક્ષેત્રેથી બીજા ક્ષેત્રે લઈ જતા હો તો આ ટ્રેક્ટર કેવું ભાગવાનું છે. તો સિમ્પલી ખેડૂત મિત્રો અત્યારે આપણું ટ્રેક્ટર સ્ટાર્ટ છે. હવે આપણે આને હાઈના પહેલા ગેરમાં નાખશું. એટલે પહેલા ગેરમાં નાખ્યું અને એને આપણે હાઈમાં નાખ્યું તો જે આવી રીતે લીવર મારીએ ને જો એટલે સીધું ગોલી થવાનું છે.
અને બ્રેક તો આની તમારે જોવું નહીં પડે કેમ કે આમાં ઓઇલ બ્રેક આપી છે. હવે હું તમને હાઈનો રિવર્સમાં નાખીને બતાવું કે રિવર્સમાં કેવું ભાગે. ઓ ભાઈ રિવર્સમાં આની છે ને સ્પીડ ફૂલ એટલે ફૂલ સ્પીડ છે, એક નંબરની સ્પીડ આની રિવર્સમાં છે. હવે આપણે છે ને બીજા ગેરમાં નાખ્યું તો અત્યારે મેં હાઈના બીજા ગેરમાં નાખ્યું. હાઈના બીજા ગેરમાં તો આ ટ્રેક્ટર છે ને છૂટ થાય છે ભાઈ. અને બ્રેકનું તો છે ને ખરેખર કેવું પડે એમાં નથી, એક નંબરની બ્રેક છે. હવે પાછું આપણે આને રિવર્સ લઈને ઊંઘનું લઈ જાય. રિવર્સમાં ભાઈ તમને હાંકવાની જે મજા આવી છે ને, બહુ સ્પીડવાળું ટ્રેક્ટર છે. હવે આપણે આને નાખ્યું ત્રીજા ગેરમાં અને પછી આની છે ને બ્રેક ચેક કર્યું કે કેવી બ્રેક લાગે છે. જો અત્યારે હું ત્રીજા ગેરમાં, હાઈના ત્રીજા ગેરમાં છે, જોતા ભાઈ હાઈના ત્રીજા ગેરમાં તો આ ટ્રેક્ટર છે ને છૂટ થાય છે અને બ્રેક એક નંબરની છે. હવે આપણે છે ને મીડિયમનો રિવર્સ ગેર ચેક કર્યું તો અત્યારે મીડિયમમાં નાખ્યું ને રિવર્સમાં નાખ્યું. ભાઈ મીડિયમના રિવર્સ ગેરમાં તમને વાંધો નહીં આવે રિવર્સ લેવામાં. હવે આપણે લોનો રિવર્સ ગેર ચેક કર્યું તો આના લોમાં નાખ્યું. આ લો એટલે ભાઈ હાવ લો થઈ જશે. જો આવી રીતે જો અત્યારે હાવ લો હાલે છે, લીવર માર્યા વગરનો લો છે. જો હવે લીવર મારશો ને તો એટલું જ ભાગવાનું છે. હવે લોના હું તમને 1, 2, 3 ફોરવર્ડ ગેર બતાવી દઉં તો અત્યારે લોના પહેલા ગેરમાં નાખ્યું. જો અત્યારે આ લોનો પહેલો ગેર છે વિધાઉટ લીવર. હવે એક્સેલેરેશન આપીને તો એટલો ને એટલો રહેવાનો છે. હવે આ લોનો બીજો ગેર છે અત્યારે, તો લોના બીજા ગેરમાં જો આવી સ્પીડ રહેવાની છે. આમાં જે છે ને એવી રીતે આટલી બધી કંઈ ખાસ આપણે આની સ્પીડ લોના ગેરમાં ના કહી શકી, પણ આ એ છે એ સ્પીડનો તમે ખેતરમાં ઉપયોગ કરી શકો. હવે આ હતા હું લોના ત્રીજા ગેરમાં, તો ભાઈ જો અત્યારે આ છે ને લોનો ત્રીજો ગેર છે. લોના ત્રીજા ગેરમાં થોડીક સ્પીડ હોય ને આના કરતાં વધી. હવે આપણે ચેક કરીએ મીડિયમના પહેલા ને બીજા ત્રીજા ગેરમાં, તો અત્યારે મીડિયમના પહેલા ગેરમાં નાખ્યું. તો મીડિયમના પહેલા ગેરમાં છે ને સ્પીડ આની સારી છે. જો આવી તમે જોઈ શકો. હવે મીડિયમનો બીજો ગેર નાખ્યો. મીડિયમનો બીજો ગેર છે ને એ સ્પીડવાળો છે, આવી સ્પીડ બતાવે. અને મીડિયમનો ત્રીજો ગેરમાં નાખ્યું. જો આપણે એને ભાઈ કાયમી હાંકવું હોય ને તમારા ટ્રેક્ટર તો મીડિયમના તમે 1, 2 ને 3 ગેર યુઝ કરી શકો, એટલે તમને રફ રસ્તામાં નાખવામાં મજા આવે. કેમ કે હાઈમાં યુઝ કરીએ ને તો આની સ્પીડ વધારે છે, જેના લીધે ટ્રેક્ટર હાથમાં રાખવું ને અઘરું પડીએ. બાકી એક નંબરનું કમ્ફર્ટ લાગ્યું, જરાય થડકા નથી મારતું. આ રસ્તો છે ને બહુ ખરાબ છે તો એ તમને આ ટ્રેક્ટરમાં છે ને થડકા નહીં જોવા મળે. તમને કેવું લાગ્યું એ ટ્રેક્ટર ખાસ કરીને અમને કોમેન્ટ બોક્સમાં બતાવજો. બાકી આવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા ઇન્સ્ટા પેજને ફોલો કરજો. બાકી મળશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.